માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા માનનીય અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી પાસેથી જાણવા માગું છું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલી કન્ઝ્યુમર ક્લબ બનાવવામાં આવેલ છે અને એ માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ આમ તો છાપેલું છે એમાં જોયું હતું, પણ હું માન્ય સભ્યશ્રીને સૌની જાણકારી માટે માન્ય અધ્યક્ષશ્રી 31/12/2024ના રોજ અમદાવાદ શહેરમાં કુલ 118 કન્ઝ્યુમર ક્લબ અને જિલ્લામાં એટલે ગ્રામ્ય કક્ષાએ 111, એટલે આમ કુલ અમદાવાદ શહેર અને જિલ્લામાં થઈને 229. માન્ય અધ્યક્ષશ્રી, આની પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે, માન્ય અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે એ 5,55,000 ટોટલ જે ખર્ચ કરવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી 11,45,000 એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ કન્ઝ્યુમર ક્લબ એ શું છે એ માન્ય સભ્યશ્રીએ જ્યારે આ એક વિષય મૂક્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, આ કન્ઝ્યુમર ક્લબ એ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યના ગ્રાહકોની સુરક્ષા અને કલ્યાણ સાથે સંબંધિત વિવિધ બાબતો સાથેની એની આ કામગીરી આ કન્ઝ્યુમર ક્લબ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં વિશાળ પાયા પર ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સરકાર માન્ય સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને ગ્રાહક અંગે જાગૃતતા અને શિક્ષણ આપવા માટે આ કન્ઝ્યુમર ક્લબ આ યોજના રાજ્ય સરકારે માન્ય અધ્યક્ષશ્રી મૂકી છે.